નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને અગત્યના સમાચાર। ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓમાં પાણી થવાનું શરૂ થઈ ગયું છે। છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ તરફથી આગામી 7 દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા આગામી 26 તારીખ સુધી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે આજે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર 4 જિલ્લાઓમાં ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગે 60 થી વધુ ગતિએ વાવાઝોડા સાથે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે। જ્યારે ગુજરાતના પોરબંદર, રાજકોટ, બોટાદ અને અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ અનુસાર આ વરસાદની અસર આગામી 7 દિવસ સુધી રહેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતાઓ રહેલી છે। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે હજુ તો સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત પણ નથી થઈ। આજે ગુજરાતભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 22, 23 અને 24 તારીખે ભારે વરસાદની આગાહી સાથે કરવામાં આવી છે। અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને 25 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે, જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે। જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે ગાજવીજ સાથે ઝડપી પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી દીધી છે, તો બીજી બાજુ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ પવનને કારણે આસપાસના વિસ્તારોમાં તોફાની હવામાન રહેશે। તારીખ 23 થી 26 મે સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। 26 મેના રોજ પણ રાજ્યમાં વરસાદ થઈ શકે છે અને આગામી 12 કલાકમાં લો પ્રેશર સર્જાવાની જે શક્યતાઓ રહેલી છે, જે 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધશે।